જય માતાજી મિત્રો। તો આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ફોરેસ્ટ ગાર્ડ એટલે વન રક્ષકના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે। તો તે કેવી રીતે ડાઉનલોડ કરવા તે આપણે આ વિડીયોના માધ્યમથી શીખીશું। તો આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું, તેમાં સર્ચ કરીશું ઓજસ। તેમ સર્ચ કર્યા પછી આપણી સામે ojas.gujarat.gov.in એમ પહેલી વેબસાઇટ આવશે, તેના પર ક્લિક કરીશું। તેના પછી આપણી સામે ઓજસની વેબસાઇટ ઓપન થશે। અહીં આપણે જમણી બાજુ 3 લાઇન દેખાય છે, તેના પર ક્લિક કરીશું। તેના પછી નીચે સ્ક્રોલ કરીશું અને તેમાં કોલ લેટરમાં પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે આપણી સામે પ્રિન્ટ કોલ લેટર એવો એક પેજ ઓપન થશે, જેમાં આપણે સિલેક્ટ જોબમાં અહીં વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ અહીં સિલેક્ટ કરીશું। તેના પછી અહીં કન્ફર્મેશન નંબર આપણે દાખલ કરીશું અને નીચે ડેટ ઓફ બર્થ આપણી ડેટ ઓફ બર્થ એન્ટર કરીને પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરીશું। જેવું જ આપણે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરીશું એટલે આપણી સામે આવી રીતે આપણું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। અને અમુક ઘરના મિત્રોનો પ્રશ્ન હોય છે કે આપણે આ કોલ લેટરને PDF ફોર્મેટમાં કઈ રીતે સેવ કરી શકીએ। તો તેના માટે આપણે અહીં 3 ટપકા પર ક્લિક કરીશું। તેના પછી નીચે સ્ક્રોલ કરીશું અને શેર બટન પર ક્લિક કરીશું। પ્રિન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરીશું। જેમ આપણે પ્રિન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આપણી સામે તે PDF ફોર્મેટમાં ઓપન થઈ જશે અને અહીં આ PDFને આપણે PDF સાઇઝ લેટરની જગ્યાએ આપણે A4 સાઇઝ કરી દઈશું। ત્યાર પછી અહીંથી આપણે સેવ બટન પર ક્લિક કરીને આપણા મોબાઈલમાં કોઈ પણ ફોલ્ડર સિલેક્ટ કરીને અહીં સેવ બટન પર ક્લિક કરીને આપણા મોબાઈલમાં સેવ કરી શકીએ છીએ। તો આવી રીતે આપણે આપણું ફોરેસ્ટ ગાર્ડનું કોલ લેટર ડાઉનલોડ કરીને PDF ફોર્મેટમાં આપણા મોબાઈલમાં સેવ કરી શકીએ છીએ।